અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત એસવીઈએમ ગુજરાતી માધ્યમિક શાળાના પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓએ કલા મહાકુંભ 2025માં પોતાના પ્રતિભાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળાનું નામ રોશન કર્યું છે. તાલુકા કક્ષાએ યોજાયેલ આ સ્પર્ધામાં શાળાની વિદ્યાર્થીની ધ્રુવી પટેલ અને તેમના ગ્રુપે લગ્નગીત સ્પર્ધામાં પ્રથમ ક્રમ હાંસલ કરી સંસ્થાને ગૌરવ અપાવ્યું છે. તાલુકા કક્ષાની આ સ્પર્ધામાં વિવિધ શાળાઓમાંથી અંદાજે 60 થી 70 જેટલી એન્ટ્રીઓ આવી હતી. આટલી આકરી સ્પર્ધા વચ્ચે એસવીઈએમ શાળાના વિદ્યાર્થીઓએ પોતાની ગાયન કલા અને રજૂઆતથી નિર્ણાયકોના દિલ જીતી લીધા હતા. વિજેતા થયેલ ધ્રુવી પટેલ અને તેમના ગ્રુપને સરકારશ્રી દ્વારા સર્ટિફિકેટ તથા રોકડ ઇનામ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સફળતા પાછળ શાળાના આચાર્ય મિલેન્દ્રસિંહ કેસરોલા તથા સુપરવાઇઝર મિતાબેન રીડાણીનું સતત પ્રોત્સાહન અને માર્ગદર્શન રહ્યું હતું. પ્રાથમિક વિભાગના સંગીત શિક્ષક કરણસિંહ ભટારાની તાલીમ હેઠળ વિદ્યાર્થીઓએ કલાના મંચ પર આ સિદ્ધિ મેળવી છે. સરકારશ્રી દ્વારા સંગીત શિક્ષક કરણસિંહ ભટારા અને તેમની ટીમને પ્રોત્સાહિત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળા પરિવાર, ટ્રસ્ટી મંડળ અને વાલીઓએ વિજેતા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ભરૂચ આયોજિત તાલુકા કક્ષા કલા મહાકુંભ 2025ની કોમ્પિટિશન થઈ હતી. આ વર્ષે પણ અમારી શાળાની વિદ્યાર્થીનીઓએ આ વિવિધ પ્રવૃત્તિની અંદર ભાગ લીધો હતો. તેની અંદર અમારી શાળાની વિદ્યાર્થીનીઓએ લગ્ન ગીતની અંદર પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. જેવી રીતના આ કોમ્પિટિશનની અંદર 60 થી 70 જેટલી એન્ટ્રીઓએ ભાગ લીધો હતો. તેની અંદર અમારી શાળાની ધ્રુવી પટેલ જેમણે ભાગ લીધો તેમણે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. તો હું તેમને અભિનંદન પાઠવું છું. એસવીએમ ગુજરાતી માધ્યમ શાળાના સંગીત શિક્ષક શ્રી કરણભાઈ તેમજ વિદ્યાર્થીનીઓને શાળા તરફથી તેમજ ટ્રસ્ટીગણ, આચાર્ય શ્રી મિલેન્દ્ર સર તેમજ હું મિતા રીંડાણી સુપરવાઇઝર એમને અભિનંદન પાઠવું છું. ઉત્તરોત્તર આમને આમ પ્રગતિ કરતા રહો અને શાળાનું નામ રોશન કરતા રહો તેવી શુભેચ્છા પાઠવું છું.